લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી છે। આ દરમિયાન એવી અટકળો હતી કે નરેન્દ્ર મોદી 8 જૂનના રોજ પ્રધાનમંત્રી પદની શપથ લેશે। જો કે સૂત્રો અનુસાર એવું સામે આવ્યું છે કે નરેન્દ્ર મોદી હવે 9 જૂને સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે। આ માટે પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને તારીખ સાથેનું ઔપચારિક આમંત્રણ પત્ર મોકલી દેવાયું છે। 2 દિવસ મંત્રાલયોની વહેંચણી અંગે મંથન થશે। બે મહત્વના પક્ષો ટીડીપી અને જેડીયુમાં સમન્વયની જવાબદારી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવને સોંપાઈ છે। આ લોકસભામાં ભાજપને બહુમતી મળી નથી, જેથી સરકાર બનાવવાને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે। બુધવારે 5 જૂનના રોજ એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં એનડીએના તમામ ઘટક પક્ષોએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સમર્થન પત્ર સોંપ્યો હતો। નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં 2 સભાઓ યોજાશે। 7 જૂને પ્રથમ બેઠક યોજાશે, જેમાં ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ આવશે, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે, જેમાં પાર્ટીના ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓ પણ હાજર રહેશે। આ પછી બીજા દિવસે એટલે કે 8 જૂને બીજી બેઠક યોજવામાં આવી શકે છે, જેમાં ભાજપના તમામ સાંસદો એક સાથે આવશે અને નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરશે।